તો ગાઈઝ હું હવે ઘેર આવી ગયો અને આ જો અમાર કાકો દેતવા હળગાવે. હાય ગાઈસ, હું દેતવા હળગાઈ રહ્યો છું સુલામો, પણ ભડકે બળી રહ્યો છું અંદરથી, કારણ કે ગાઈસ મારો છોકરો 1 રૂપિયો કમાતો નહીં અને 6 મહિનાથી હાય ગાઈસ કરતો ઉડ્યો આવે છે. હવે તો એવો કંટાળ્યો છું કે અભાનો ફોન ફોડી નાખું અને અભાના છે ને બૈડા તોડી નાખું. તારી ફેવરો યાર કાકા તારમાં ઉડ્યા આયા તરત. એટલે કાકા આજ તમે ચમ આવું બોલ્યા મોય? એવું જ બોલું તાણી. ચમ 1 રૂપિયો કમાતા નહીં અને એકણ ઊંઝા હોય એટલે હખરે ઉઠે ના હોય, મોઢું ધોયું ના હોય, દાંતણે ના કરી હોય અને હાય ગાઈસ માર કાકો હવે ઊંઘમાંથી ઉઠ્યા છે અને હવે ચા બનાવશે ને હવે પીહી. પણ કાકા વિડિયો હેડી તો પૈસા આવે ને વિડિયો જોશે હેડી. હા તો હું ઈ જ કહેવા માંગુ છું કે હું કરવા તારો સમય બગાડે ખોટો, અને તારે હવે બનાવવા હોય ને તો આપણે મારી વાત, હું મરી જાઉં ની અને મને મોહાણમ લઈ દોય અને હળગાવી ની એટલે બનાવજે. હાય ગાઈસ માર કાકો હવે ટપકી જશે અને એને હવે હળગાવાના છે. ના કાકા એવો દાડો આભો નહીં આવવા દે તમારો. આવશે એવા દાડા જ આવશે. હું તો ગોમો છે ને વસ્તીનું ઓપડીને મરી ગયો. કાકા એ કાકા શું છે? હવે કાકા વસ્તીનું નહીં વાપરવું પડે તમારે. હા નવું લાયો હશે કોક બકાવવા માટે. બકાવા માટે નહીં લાવ્યો કાકા, નવી આઈડિયા લાવ્યો છું હા ની અને વિડિયો હેડ છે અને કાકા વનવે ચાલશે વિડિયો આપણે બોલો શરત લગાવીએ બોલો. શરત મારે નહીં લગાવી, તું પહેલા બોલજે કઈ રીતે વિડિયો હેડ છે. એટલે કાકા હે આપણે હવે નવો કન્ટેન્ટ અંદર એડ કરવાનો હોય. કઈ રીતે? નવો કન્ટેન્ટ. હા પણ શું કરવાનું નવું એમ કહું છું. એટલે હાલ જે હવે તમને ખબર પડવા માંડી છે કન્ટેન્ટ ને સબસ્ક્રાઇબ ને. એટલે કાકા હાલ જે ને વાત તો આપણો યાર મારે હાલ જે આપણે વિડિયો જે બનાવીએ છીએ ને કે અમે ઓમ કરીને આ રોધ્યું હવે અમે ખાઈએ ને હવે અમે ઓમ જઈએ એ બધું બનાવે તો આખા હવે કાકા અલગ વિડિયો બનાવવાનો નવો એટલે આપણે 2 જણા નાચવાનું છે. હવે હીરું બાકી રહી જાય છે. નાચવાનું નહીં કાકા, તમે પહેલા મારી પૂરી વાત તો સાંભળો. તારી વાતમાં જ કોઈ ઠકાણો હોતા નહીં. પણ પહેલા વાત સાંભળો પછી ખબર પડશે કે યાર. હા એટલે તું કે તાણી હું વાત સાંભળ્યો કી. આવો સાંભળો કાકા, આ બધા રોડ પર ગોડા નહીં બેઠા હોતા એને આપણે તૈયાર કરવાના, નવરાવાના, નવા લુગડા પહેરાવાના, પછી ખવડાવવાનું અને થોડા ઘણા પૈસા આલવાના વાપરવાના અને પછી એ વિડિયો બનાવી દેવાનું અને એ વિડિયો અપલોડ કરી દેવાનું. કાકા ઢગલો વિવાહ છે અને કાકા પબ્લિક સપોર્ટ કરશે આપણને. વાહ ભાઈ વાહ. અપા હા તું કન્ટેન્ટ તો બદલાયો છે. મેં જોયું તો YouTube માં વિડિયો એને છે ને 4 લાખ ને 10 લાખ ને 15 લાખ વિડિયો હેડેલો હતો. બધા વિડિયો કાકા મિલિયન માં જોય. ઈ ગમે તે ગોડું બેઠું હોય ને એને બરોબર નું નવરાવે, પછી ચટિયા ખરાબ હોય ને તો ચટિયા કટિંગ કરે અને નવા લુગડા પહેરાઈ દે. તમે સમજી જા કાકા મારી વાત ને. અપા તું આઈડિયા તો જબરજસ્ત લાયો છે, પણ હાલ તો ગમે તે કોઈક રૂપિયા વાળો આવે અને તને તાર બા બે નવરાવે અને નવા લુગડા પહેરાવે ની એવી હાલત છે. આપણે કોકને નવા લુગડા પહેરાવાની એટલી પોઝિશન નહીં આપણા જોડે પૈસાની. આખી વાતની પથારી ફેવરીને મિલ દીધી કાકા તમે. હા તો પછી લુગડાની જોડી આપણે ગણવા જા બરોબર તો 1000 રૂપિયાની આવે કે ના આવે? આવે એ વાત સાચી. હા પછી પૈસા એ થોડા ઘણા બે તો 500 ની આપવી પડી કી આલવી પડે. હા કેટલા થયા? એક માણસ કોણ 3-4 હજાર માં પડે. હા 2500 રૂપિયા તો પડે કી પડે. શું કરશે કાકા હવે? એ વાહ એક જ મિનિટ. આપણે ગોડા નવરાવાની એની પહેલા 2 ગોડા મગજમાં આયા છે અને ઈયન હું આ રીતની વાત કર્યો ને થોડી પૈસાની લાલચ આલ્યો ને એટલે ઈરે મોની જાહી. કોણ? ફૂમતે નરી ભાઈ. ઈયન આપણે ભાગમાં લઈ રહીએ એટલે જે ગોડા ચેડે ખર્ચો થાય એ તૈણે હરખા ભાગે વેચી લેવાના. એટલે હાલ ખાલી એમ ખર્ચો કરવા જ લેવો એમ ને? હા પછી આપણે ચેનલ વાયરલ થઈ જાય પૈસા આપવા માંડે ને એટલે આપણે કહી દેવાનું કે હવે અમારે વિડીયો નહીં બનાવવા ભાઈ, અમારે હગાવાલા ના પાડે છે અને આબરૂ જાય છે ને એટલે હવે અમારે ચેનલ બંધ કરવી છે. ગદ્દારી કરવાની એમ ને? હા એવું કહી દેવાનું. આમ પછી 2 જણા પડતા મિલી અને આપણે 2 જણા નીકળી જવાનું. હવે પછી તો કાકા આપણે હોય નહીં રહેવું, 12 ચોક જતા રહ્યા. ખાલી ચેનલ માં 3-4 લાખ રૂપિયા મહિને આપવા માંડે નહીં આવશે પછી તો 25 હજાર રૂપિયા આલી અને ગોડન બિહાર દે આપડા રોડ પેર જૂના કપડા પહેરાઈ ચાલે ને. ચાલો પબ્લિક ને તો ખબર પડવાની કે યાર ગોડો છે કે મગજવાળો છે. ખાલી આપણે તો વિડિયો બતાવું જ છે કે. હું અત્યારે જીને વાત કરું અને તું પાણી મિલ દેજે આઈને નાવું હું હાલથી જ. હાલથી જ કશો વાંધો નહીં. બાપા તો પેલા મૂર્ખા ના કહેવાય તાણી. તમે યાર હારી જુઓ કાકા.
ખરેખર પેલું દિલવાલે પિક્ચર હતું એમાં અજય દેવગન પાગલ થઈ ગયો હતો અને અમારા ગામમાં આર્યો પાગલ થઈ ગયો છે. શીખે જાણી મગજ આવશે વાનું. વાહ ભાઈ વાહ, આ તો નવી ફેશન કરી છે લ્યા હોય ને. દોયડું માથામાં બાજ્યું છે. મને લાગે છે સની દેઓલનો રોલ કર્યો છે આજ તો હોય ને. એ सातों को साथ मारूंगा, एक साथ मारूंगा, घर में घुसकर मारूंगा, अकेला मारूंगा. અલ્યા માર કાકા ને એકનો એક છું હું. ઓવે काजल, इन हाथों ने सिर्फ हथियार छोड़ी, चलाना नहीं भूले. અલ્યા अगर एक चौखट पे भारत आई तो डोले की जगह उनकी अर्थियां उठेगी और सबसे पहले अर्थी उसकी उठेगी जिसके सर पे શહેરો નહીં બધો હું ભાગડી બધું છું માથે દેખાતું નહીં તને. એ અન કાદીઓ નહીં કાતરાઈ નો હરી છું હું. ये 2.5 किलो का थे. ये ताकत खून पसीने कमाई हुई रोटी की है. આખો દાડી માજીન ખોઈ છે બંધ આગે તારી ચો મહેનત કરવા જોઈએ છે. એ એ એ એ એ એ જો 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 बसंती, इन कुत्तों के सामने मत नाचना. इन कुत्तों के सामने मत આ नाचना. તો પાગલ હો મેં નાચું છું હું. कातिया, તું કહે તો રૂપિયાથી તારું ખીચું હું ભરી દઉં. તું કહે તો દારૂડિયા તારાથી શેઠો હું જતો રહું. કે આ ફેરથી નાટક ચાલુ કર્યા છે. એક દોડની તો તું આબરૂ લઈ જતો હોયથી. બરાબર છે, બંધ કર વિડિયો, બંધ કર અને ડિલીટ કર તરત ને તરત. ખાલી મજાક કરું છું. મજાકની વાત જવા દે. વિડિયો ડિલીટ થઈ ગયું. અહીંયા આપણે મારી વાત પેલી વખત તમારી આબરૂ લઈ ગયો તો ને એટલે આબરૂ વ્યાજ હંગાત તમને પાછી આલવા આવ્યો છું હું. એવું એમ? હા બરાબર. આ વ્યાજ ને આબરૂ ને બધું તું ચોથી લાયો? તારે પાન કોઈ છે તો નહીં લે. એટલે ફૂમતે આપણા પરામાં કેટલા માણસો છે તમારા સિવાય? ઘણાય છે ને. તોય હું તમારી જોડે કેમ આવ્યો છું કે મેં વિચાર્યું કે મારે તો હવે પ્રગતિ કરવાની જ છે અને આગળ વધવાનું જ છે, પણ હંગાત હંગાત મારા ભાઈ બંને લઈ જવું. એટલે શમો ગળાની સોગન. અત્યારે જાજે તું મજાક કર્યા. એ મજાક નહીં, રૂપિયા રંબાનું છે. રૂપિયે પણ તો છે રૂપિયા. ફૂંચી ખાવા તારા કે નહીં, ફૂંચી ખાવા મારા કે નહીં. શું કરવાનું લે? એટલે ગમે તે પ્રગતિના પંથે તડે ની એમ જોડે કશું ફૂંચી ખાવા નહીં હોતું, પણ એ મહેનત કરે છે, રાત દાડો મહેનત કરે છે, વસ્તીના મેણા વાપડે છે, ગામના મેણા વાપડે છે, હગાવાલાના મેણા વાપડે છે, તાણી પછી રહ્યો આગળ જાય છે. એવું એમ? મારે કોઈ મેણું અભણવું પડતું નહીં. હું છે ને ભેહાની સાકરી કરી દઉં છું અને ખેતી કરી દઉં છું. એનું બરાબર છે મારે. હા 500 રૂપિયાનો સ્ટેમ્પ લાવો અને એના ઉપર તમને લખેલું કે આજથી 100 મહિના ચેડ આ ફૂમતાઈને ઘર પતરાવાળું નહીં હોય, વૈકણ બંગલો હશે. આજથી 100 મહિના ચેડ ફૂમતાઈના ઘર આગળ ગાડી પડી હશે અને આ ફૂમતાઈ અત્યારે આવા ગંધાતા તબેલામાં ફૂમતાઈ મથી છે, પણ વૈકણ વીઆઈપી તબેલો હશે. આ અંદર લાખ રૂપિયાની 5 પેહો ઉભી છે. એવું? હા. વાહ ભાઈ વાહ. એટલે તમે એવું તો શું લઈને આયા છો લ્યા? હું નહીં લાયો. તાણી અમારે અભો વ્લોગ ના બનાવતો તે દાડ આપણે માથાકૂટ થઈ થોડી, એમ પછી હું તો બંધ થઈ ગયો હતો. બરોબર, ખાલી અમે ઘરનું બધું બતાવતા હતા. પણ હવે આજ મને એક વાત કરી ને ફૂમતાઈ, એટલે વાત મને ગમી ગઈ. મારું ભવિષ્ય, મારું ને તમારું ભવિષ્ય મને દેખાવા માંડ્યું. એવું એમ? ઓએ એટલે શું કરવાનું એમ? આપણે અમારા હારી ચેનલ જો 1200 સબસ્ક્રાઇબર છે. બરોબર? અને પેલો ટાઈમ પૂરો થવાનો આવે ને એ બધી મને ખબર પડતી. તમે શોર્ટમાં વાત કરો. એટલે 1200 સબસ્ક્રાઇબરો છે. બરોબર?
અને ભાઈ એક નવી શરૂઆત કરવાની કીધી છે હા. આપણે અમુક ગોડા નહીં હોતા આ બજારમાં નહીં બેઠા હોતા ઓવે પેલા લુકડા કંધાતા હોય ને ચટિયા કંધાતા હોય ને હા રમત તે હોય શું ને. કરવાનું હા હા આપણે ઈયનું વિડીયો બનાવવાનું